હેલો મિત્રો, તો મિત્રો આ વિડીયો બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કારણ કે આપણે ધોરણ 7 ગુજરાતીની ચોપડીમાં જેટલા પણ શબ્દાર્થ રૂઢિપ્રયોગ શબ્દ સમૂહ માટે એક શબ્દ કહેવત આવે છે એ આપણે એક જ વિડીયોમાં લીધું છે. અને આવો આપણે ધોરણ 6 ગુજરાતીનો વિડીયો બનાવેલો છે ઓલરેડી, જે તમને ટાટ એચએસના પ્લેલિસ્ટમાં આપણા મળી જશે, બરાબર, ચેનલ પર. તો જોઈએ, આ એની અનુક્રમણિકા છે, આટલા પાઠ છે, 21 પાઠ છે અને 4 પૂરક વાંચન. તો પહેલો પાઠ છે પ્રાણી માત્રને, જેના કવિ છે સંતબાલ. તો આમાં શબ્દાર્થ આપેલા છે. પ્રાણી માત્ર એટલે દરેક પ્રાણી, દરેક જીવ. જન સેવા, લોકોની સેવા. મધ્યમ માર્ગ, વચલો માર્ગ. કોઈ બાજુના અતિપણા વિનાનો વચલો માર્ગ. સંન્યાસ લેનાર, જેણે સંસાર ત્યજી દીધો છે તે. ઉજાળવું એટલે ઉજળું કરવું, સારું કરવું. ટેક એટલે પ્રતિજ્ઞા, સંકલ્પ. વણવું, અહીં કેળવવું. જીવતર, જીવન સંસાર નિર્લેપી એટલે અનાસક્ત, લેપાયા વિનાનું. યોગી એટલે યોગ સાધના કરનાર, તપસ્વી. ખૂંપી એટલે ઊંડા ઉતરવું, ખૂંપવું. ક્ષમા સિંધુ, ક્ષમા આપનારા, ક્ષમાના દરિયા જેવા. રહમ, દયા. નેકી એટલે પ્રામાણિકતા. સહિષ્ણુતા એટલે સહનશીલતા. વિશ્વ શાંતિ એટલે જગતની શાંતિ. જરથોસ્તી એટલે જરથૃષ્ટને લગતું. બીજો પાઠ છે ગુપ્તદાન. પીતાંબર પટેલ તેના લેખક છે. શબ્દાર્થ આપ્યા છે. સુગ એટલે અરુચિ. વંચિત એટલે વિમુખ. પાયરી એટલે પદવી. પેઠે, ની જેમ. ખેપ એટલે દુઃખ. અકળ, ન સમજાય તેવું. રખેવાળ, ચોકીદાર. નફરત, તિરસ્કાર. ધીરધાર, વ્યાજે નાણાં આપવા તે. બોદો, ઢીલો, નબળો. પંકાયેલું, જાણીતું. પુણ્ય પ્રકોપ, ખોટું થતું જોઈને જાગતો ક્રોધ. આ પાઠમાં રૂઢિપ્રયોગો પણ આપ્યા છે. ઓસરી ગયો, ઘટી ગયો, ઓછો થઈ ગયો. કાળા પાણીની સજા એટલે મુશ્કેલી રૂપ અને અગવડભરી જગ્યાએ રહેવું તે. દમ નીકળી જવો, થાકી જવું. હાથ બંધાઈ જવો, કંજૂસી કરવી. ત્રીજો પાઠ છે અમારી કામધેનુ, જેના લેખક છે ચંદ્રકાંત પંડ્યા. તેનો પરિચય આપ્યો છે. આપણે જોઈશું શબ્દાર્થ. ટંક, નિશ્ચિત સમય. બાફણું, બાફેલું અનાજ. આસ્કા, દેવની આરતી. સંક્રાંતિ, મકર સંક્રાંતિ. ઘૂઘરી, બાફેલી જાર, બાજરી વગેરે. વસ્ત્રગાળ, વસ્ત્રથી ગાળેલું. સોંગારત એટલે સોંગવારી. વટ સાવિત્રી, વટનું પૂજન કરવાનો દિવસ. અહીંયા પણ શબ્દ સમૂહ માટે એક શબ્દ આપ્યો છે. તરતનું જ દોહેલું દૂધ. શેડ કઢવું. ઈચ્છા અનુસાર દૂધ આપનારી ગાય, કામધેનુ. બે પ્રસૂતિ વચ્ચેનો સમયગાળો એટલે ઉબેલ. પશુના શરીર પર પસરાવવાનો સાધન વડે તેને માલિશ કરવી એટલે ખરેરો કરવો તેને કહેવાય. ચોથો પાઠ છે ચાલો ચરણ ઉપાડો, જેના લેખક છે સુરેશ દલાલ. આમાં શબ્દાર્થ આપ્યા છે. વાયુ, પવન. વેગ, ઝડપ. હિમાચલ, હિમાચલ પર્વત. અમન ચમન, મોજ મજા. સમણું, સપનું. જનગણ, લોકોનો સમૂહ. કંઠ, ગળું. અવિચલ, વિચલિત થયા વગર. પાંચમો પાઠ છે તમે સાપથી ડરો છો કે, જયંતભાઈ પટેલનો આ પાઠ છે. એમાં શબ્દાર્થ આપ્યા છે. આળેખવું, દોરવું, ચિતરવું. એક ટાણું, એક ટંક જમવું તે. બોરિંગ, મોટો નાગ. દમ કાઢે, થકવી દે, હંફાવે તેવું. શેષશાહી એટલે શેષનાગ ઉપર સુવાવાળા. ત્વચા એટલે ચામડી. તરે, ભાત, જાત. હેરત એટલે નવાઈ. દ્રાણેન્દ્રિય, સૂંઘવાની ઇન્દ્રિય, નાક. શબ્દ સમૂહ માટે એક શબ્દ આપ્યો છે અહીંયા. ઘી ગોળ સાથે ચોળેલો બાજરી વગેરેનો લોટ એટલે કુલેર. છઠ્ઠો પાઠ છે અવિરામ યુદ્ધ, જેના લેખક છે ધૂમકેતુ. ગૌરીશંકર જોશી, જેને ધૂમકેતુના નામથી ઓળખવામાં આવે, જેમનો જન્મ રાજકોટ જિલ્લાના વીરપુરમાં થયો હતો. કારણ કે આ બહુ પ્રચલિત લેખક છે એટલે થોડો આપણે પરિચય જોઈ લીધો. શબ્દાર્થ જોઈ. અવિરામ, અટક્યા વિનાનું. અતળ, ઊંડું. તળિયા વિનાનું. પ્રચંડ, ભયંકર, બિહામણું, ડરામણું. આટલાવામાં, આટલા પવનમાં. મીટ, નજર દ્રષ્ટિ. એકી ટશે, લગાતાર એક નજરે ટગર ટગર.
તુમુલ ભયંકર, ખો એટલે ખાઈ ખીણ કોતર, આકરું કઠણ મુશ્કેલ ઠઠ, ભીડ ગીર્દી ટોળું, આક્રંદ રુદન વિલાપ રડવું, અફાળવું અથડાવવું ભટકાવવું, કડવું એટલે કે સમજવું ધારવું, પછાટ પછડાવવું, વ્યર્થ એટલે નકામું બિનઉપયોગી, સ્વર એટલે અવાજ નાદ, ઘેલછા એટલે ગાંડપણ, મનોદશા એટલે મનની સ્થિતિ, મછવા એટલે માછીમાર, આહવાન આમંત્રણ બોલાવવું પડકાર. પાઠ 7 હરી ઘરે આવોને. આના લેખક કોઈ નથી, આ લોકગીત છે મિત્રો. શબ્દાર્થ શેરી એટલે ફળિયું પોળ, ઉતારા ઉતારવાનો મુકામ, મેડી નાનો માળ, કણેરી કાંબ કણેરની કુંબળી, ડાળીની ચીપ, સોગઠી સોગઠાબાજીની રમત, ઢોલિયો એટલે ખાટલો પલંગ, હિંડોળો એટલે હિંચકો. 8મો પાઠ સાહેબ બધા જોડાઈ ગયા છે. આ સંકલિત પાઠ છે, આના કોઈ લેખક પર્ટિક્યુલર નથી. શબ્દાર્થ સંસ્કાર સારી ટેવો, મિલેટ્સ એટલે આ પાઠમાં વાત કરી છે જાડું ધાન્ય, ફાસ્ટ ફૂડ અહીં ઝડપથી તૈયાર થતો અગાઉથી રાંધીને તૈયાર કરી રાખેલો બજારું આહાર, બર્ગર પિઝા વગેરે. માન આપવું આદર કરવો. 9મો પાઠ છે રત્નભોજન, જે મનુભાઈ પંચોળી દર્શક તરીકે તેમને ઓળખવામાં આવે છે, એ લેખક છે એમના. શબ્દાર્થ છે નગર શ્રેષ્ઠી, નગરના મહાજનોના આગેવાન, ભૂગર્ભ ગૃહ ભોંયરું, આભા તેજ રજત એટલે રૂપું ચાંદી, યથાસ્થિત જેમ હતું તેમ, મંત્રમુગ્ધ મંત્રની અસર નીચે આવેલું, પાદત્રાણ પગરખું, અડવાણા ઉઘાડા પગ, દંડવત લાકડીની જેમ લાંબા પડીને, પંક્તિ હાર કતાર, શોભાન મુખ સુંદર મુખવાળી, પોખરાજ પીળા રંગનું એક રત્ન, જડસું અક્કલ વિનાના જડ, સૂત્ર અર્થથી ભરેલું વાક્ય, વનૌષધિ વનમાં થતી દવા, પુણ્ય પ્રકોપ પાપ કે અન્યાય સામેનો ક્રોધ. પાઠ 10 ગુજરાતના ગરવા લોકગાયિકા, જે પન્ના ત્રિવેદી આમના લેખક છે આ પાઠના. શબ્દાર્થ પરંપરા અહીં ઘણા કાળથી ચાલતો આવેલો રિવાજ, શાસ્ત્રીય એટલે શાસ્ત્રો સંબંધી શાસ્ત્રનું શાસ્ત્ર શુદ્ધ, ધગશ એટલે દાજ આ પાઠમાં વાત કરી છે ઉત્કટતા, ઉત્સાહ કામણગારું, પાનેતર એટલે કન્યાને પરણતી વખતે પહેરાવાનું ધોળું વસ્ત્ર, દિવ્ય એટલે દેવી અદ્ભુત પ્રકાશમાન સુંદર, આરાધના એટલે પૂજા સેવા, સ્વાવલંબન પોતાના પર આધાર રાખનારો, સ્વનિર્ભરતા આત્મનિર્ભરતા, સ્વાશ્રય, તેડાગર એટલે તેડી લાવનાર તેડા કરનાર, ધ્વનિ મુદ્રણ ધ્વનિને અંકિત કરવો તે, રજળપાટ રજળ્યા કરવું તે, રજળવાની ધમાલ કે મહેનત, બોલબાલા ચલણ કે ચડતી કળા હોવી તે, નામના કીર્તિ નૈસર્ગિક કુદરતી, પ્રતિભા એટલે કાંતિ, પુરસ્કાર એટલે ઇનામ, રત્ન એટલે કિંમતી પથ્થર, મણી વગેરે. નવાજવું વધાવવું, ભેટ આપવી, પાર્શ્વગાયક પાશમાં રહીને ગાનાર વ્યક્તિ, નાટક કે ફિલ્મમાં પડદા પાછળ રહી ગાનાર વ્યક્તિ, પ્લેબેક સિંગર. સવાયું સવા ઘણું, ચડિયાતું બેજોડ જેની જોડ નથી તેવું. આમાં રૂઢિપ્રયોગ પણ આપ્યા છે. કડવો ઘૂંટડો ગળવો, મન મનાવી લેવું, આશરો લેવો એટલે કે આશ્રય કે આધાર તળે જવું, સમજણ પાકી હોવી, પૂરતી જાણકારી હોવી, કાળજી રાખવી, ચીવટ રાખવી, ચિંતા કરવી, દરકાર રાખવી, પડકાર ઝીલવો, કામ પાર પાડવાનું સ્વીકારી લેવું, ઉડીને આંખે વળગવું, જોઈને આંખ ઠરવી, ભાળ મેળવવી એટલે તપાસ કરવી, ઝોલે ચઢવું, ઊંઘ આવવી, ઉત્સાહનો પાર ન રહેવો, અતિશય આનંદિત થવું, ફેરો ફોગટ જવો, કામમાં નિષ્ફળ રહેવું, બોલબાલા હોવી, ચલણ કે ચડતી કળા હોવી તે, ફતેહ, ગૂંજતું થવું, નામના થવી, પ્રસિદ્ધિ મળવી, ડંકો વગાડવો, છાપ બેસાડવી, ગેલું લગાડવું, ધૂન લગાડવી, વિક્રમ સર્જવો, ઊંચી સિદ્ધિ
મેળવવી, પરિશ્રમ રેડવો, ખૂબ મહેનત કરવી, સ્તબ્ધ થઈ જવું, નવાઈ પામવું, આશ્ચર્ય પામવું, આકાશ આંબવું, સિદ્ધિ મેળવવી, જીવંત મૂર્તિ બની રહેવું એટલે કે આદર માન મેળવવા, અમર થઈ જવું, કાયમી યાદ રહેવું, પ્રેરણાનું ઝરણું બની રહેવું, સલાહકાર કે માર્ગદર્શક બનવું. કહેવત આપી છે અહીંયા, એક સાંધે ત્યાં 13 તૂટે, એક મુશ્કેલીથી માંડ માર્ગ કાઢીએ ત્યાં બીજી મુશ્કેલી આવી ઊભી રહે. કામ કર્યું તેણે કામણ કર્યું, કામ કરનાર સૌને પ્રિય લાગે, ઘસાઈને ઉજળા થવું, બીજાને સહાયરૂપ થઈ કામ કરીને સંતોષ મેળવવો. પાઠ 11 વાગે છે રે વાગે છે. આ મીરાબાઈ છે એમના કવિત્રી. શબ્દાર્થ: નાદ એટલે અવાજ, રવ, દાણ એટલે કર, જકાત, દધી એટલે દહીં, પીતાંબર પીળું કે રેશમી અબોટિયું, જરકસી કસબી કસબના ભરતવાળું, જામો એટલે મોટા ઘેરવાળો ઘણો જ નીચો એવો એક જાતનો અંગરખો, પટકો પટકૂળ લુગડાનો ટૂંકો કટકો, કુંજગલી કુંજમાં થઈને જતો સાંકડો માર્ગ, વૃંદાવનની પ્રાચીન કુંજગલી, ગિરિધર એટલે શ્રી કૃષ્ણ. 12મો પાઠ સરહદની સફરે. આ ડૉક્ટર પૂર્ણિમા ભાડેસિયા છે આમના લેખક. શબ્દાર્થ: પંજીકરણ એટલે નોંધણી, રજિસ્ટ્રેશન, પંચાત એટલે ઉહાપો, ભાંજગડ, અહીં મુશ્કેલી, ગૂંચવાડો, સ્વૈચ્છિક પોતાની ઈચ્છા પ્રમાણેનું, મરજિયાત, ગરવું, ગૌરવશાળી, મોટું, મહાન, અસાંજો એટલે અમારો. આ કચ્છી બોલીને શબ્દ છે, આ કચ્છી બોલીનો એક શબ્દ છે અસાંજો એટલે અમારો. અનેરી અનન્ય, અસાધારણ, શક્તિપીઠ દેવીનું સ્થાનક. શબ્દ સમૂહ માટે એક શબ્દ. પ્રવેશ માટેનું દ્વાર, પ્રવેશ દ્વાર, સાધુનો આશ્રમ, મઠ, કોઈની સ્મૃતિમાં બંધાયેલું મંદિર, સ્મૃતિ મંદિર, મરણ પછીનું મરણોત્તર, વીરની ગાથા, વીરગાથા, પગલાંની છાપ, પદચિહ્ન, રહેવા માટેનું સ્થાન, નિવાસ સ્થાન, તપસ્યાનું સ્થળ, તપસ્યા સ્થળ. રૂઢિપ્રયોગ: જીવમાં જીવ આવવો, શાંતિ થવી, ઉચાટ દૂર થવો, રાજીના રેડ થઈ જવું, ખૂબ જ ખુશ થઈ જવું, તડાકા મારવા, ગપસપ કરવી, ડીંગો મારવી, ટાપસી પૂરવી, ચાલતી વાતમાં હાજીઓ પૂરવો. કે આપણે કોઈને કહીએ ને કે ભાઈ હા તું સાચી વાત કરે છે, એ વાતને ટાપસી પૂરવી કહેવાય. 13મો પાઠ છે સમરથલાલ સુરણવાળાનો સન્માન સમારંભ. મધુસૂદન પારેખ, પ્રિયદર્શી જેને કહેવાય છે એ છે આમના લેખક. શબ્દાર્થ: 100 વર્ષ પૂરા કરવા, અહીં લાંબુ આયુષ્ય ભોગવવું. પરિચય: ઓળખાણ. હોલ મોટો ખંડ, હોલસેલ જથ્થાબંધ વેચાણ. મગમગાટ મહેકવું. મિક્સ મળી જવું તે. વેજીટેબલ શાકભાજી. પંચકુટિયું શાક, જુદી જુદી જાતના શાક ભેગા કરીને બનાવેલું શાક. ભેંડો મારવો એટલે કે ધાડ મારવી. પ્રમુખ સભાપતિ, અધ્યક્ષ, મુખ્ય વ્યક્તિ. રેલ રાહત પૂર વખતે કરવામાં આવતું રાહત કાર્ય. સભાજન એટલે સભામાં બેઠેલા લોકો. 14મો પ્રશ્ન છે રે પંખીડા સુખથી ચણજો એટલે સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ એટલે કે જેમને કલાપીના નામે ઓળખે છે લોકો, એ છે લેખક આમના. શબ્દાર્થ: વા અથવા મુજથી, મારાથી, હાનિ એટલે નુકસાન, મારું મારું, ઉપવન એટલે બાગ, ઉદ્યાન, બગીચો, સદા એટલે કાયમ, હંમેશા, ક્ષેમ એટલે કલ્યાણ, સુખ શાંતિ, ક્રૂર નિર્દય, દયાહીન, હસ્ત હાથ, કર પાણી, પાણો પથ્થર, તમ તરફ તમારી બાજુ, સામ્ય એટલે સરખામણું, સર્વ સમાન છે એ ભાવ, એક્ય એટલે એકતા, ત્યાગી ત્યજી છોડી. 15મો પાઠ છે દાદાજીનો પત્ર, જે સંકલિત પાઠ છે. શબ્દાર્થ: ઉજ્જવળ એટલે ઉજળું, દેદીપ્યમાન, મહિમા, પ્રતાપ, યશ, રિટાયર્ડ નિવૃત્ત, પ્રવાસ મુસાફરી, પર્યટન મુસાફરી, સામાન્ય રીતે નાનો પ્રવાસ, લોક સંસ્કૃતિ લોકોની સંસ્કૃતિ, તીર્થાટન એટલે તીર્થયાત્રા, સંકલ્પના એટલે કે અવધારણા, વિભાવના, વિશ્વવિખ્યાત વિશ્વમાં જાણીતું, તડામાર ધમધોકાર, ઝપાટાબંધ.
શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. જિંદગીનું વૃત્તાંત, જીવન ચરિત્ર. નવરાત્રિઓનો સમૂહ, નવરાત્રિ સંસ્કૃતિનું લગતું સાંસ્કૃતિક. ઘણા કાળથી ચાલતો આવતો રિવાજ, પરંપરા. જુદા જુદા દેશમાં ફરવું તે દેશાટન. ઉત્તમ ઉક્તિ કે કથન, સુક્તિ. પાઠ નંબર 16. આખરે ચૂલો ચેત્યો. જય ભિક્ષુ એ છે લેખક. શબ્દાર્થ: ખિલાફત, ખલીફાનું રાજ્ય, ખલીફા. મહમ્મદ પયગંબર પછીના ઇસ્લામના નેતા. પંકાવું, પ્રખ્યાત થવું. શૂળ, કાંટો. ઈમાન એટલે આસ્થા, રૈયત પ્રજા. મદીના, અરબસ્તાનનું આવેલું ઇસ્લામ ધર્મનું પવિત્ર શહેર. લત્તો, શેરી. બચરવાળ, સંતાનવાળો કે સંતાનવાળી. ચાટવો, લાકડીનો કડછો. લહેજતદાર, સ્વાદિષ્ટ. દેવદૂત, દેવોનો સંદેશવાહક. ઓશિયાળું, લાચાર. મહેરબાન, કૃપાળુ. શરીફ, સજ્જન. ઘાવ, આશરે 3 કિલોમીટરનું અંતર. તરકારી એટલે શાકભાજી. નામવર, પ્રખ્યાત. ખેપ, એક ફેરો. દુઆ, પ્રાર્થના. મજલ એટલે પંથ, રસ્તો. પાઠ 17. સફર યાત્રા. પૂજાલાલ દલવાડિયાના લેખક છે. શબ્દાર્થ: કાશી એટલે બનારસ, વારાણસી ધામ. રામેશ્વર, દક્ષિણ ભારતમાં તામિલનાડુમાં આવેલું યાત્રાનું ધામ. સકળ, તમામ, બધું. આકરો, તીવ્ર, સખત. ઝાડ, ગરમ વરાળ. ઘોષ, અવાજ. સંઘ, યાત્રાળુઓનો સમૂહ. ધખેલી ધૂળ, તપેલી ધૂળ. ગર્દભ, ખર એટલે ગધેડો. પરહરી, છોડીને અમીજળ એટલે અમૃતરૂપી જળ. મન પીગળવું, દયા આવવી. આય એટલે અહીં જે પાઠમાં વાત કરી છે શક્તિ, આયુષ્ય, આવરદા. આય આવવી, હોશ આવવું. વ્યંગ, કટાક્ષ. અભિષેક, ભગવાન પર જળ રેડવું તે. પ્રાણદાતા, પ્રાણ આપનાર. નેત્ર જળ એટલે પ્રેમના ભક્તિના આંસુથી પ્રભુને નવડાવીશ. અંતિમ પ્રયાસ, જે સંકલિત છે. શબ્દાર્થ આપ્યા છે. ઉપપ્લવ્ય, અજ્ઞાતવાસ પૂર્ણ થયા પછી પાંડવો જે સ્થાને રોકાયા હતા તે સ્થળ. સુફિયાણું, કેવળ આદર્શોની વાતો પણ અમલમાં શૂન્ય હોય તેવું નકામું. રડનારું, મરણ પાછળ રડતું હોય તેવું નિરાધાર, આધાર વગરનું. જનાર્દન, કૃષ્ણનું એક નામ. વિષ્ણુ, કુકર્મો, ખરાબ કામો. કો જન સપ્ત વૃણોતિ યુદ્ધમ. કોણ શાપિત વ્યક્તિ યુદ્ધને પસંદ કરે. વિષ્ટિ એટલે સુલેહ કે સમાધાન માટેની વાતચીત કે ચર્ચા. વિષ્ટિકાર એટલે વિષ્ટિ કરનાર. પ્રસ્થાન, નીકળવું. ચીરહરણ, કપડાનું હરણ. આતતાયી, મહાપાપી, સમાજ વિરોધી, ખાના ખરાબી કરનાર. પાંચાલી, દ્રૌપદીનું એક નામ. પંચાલ દેશની હોવાથી આ નામ રાખવામાં આવ્યું હતું. રક્તરંજિત, લોહીથી ખરડાયેલું. વિવેક ભ્રષ્ટાણા ભવતી સત્મુખમ વિનિપાત. વિવેકથી ભ્રષ્ટ થાય તેનું સૌ રીતે અધપતન થાય છે. પાઠ 19. ગડવૈયા. બાલમુકુંદ દવે છે લેખક. શબ્દાર્થ: ભડ, વીર, બહાદુર. ગડવૈયા, ઘાટ, આકાર આપનાર. સરવાણી, ઝરણું, ગૌરવ, મોટાઈ, મહત્તા. પલાણી, સવારી, પાણી પંથો, પાણીના જેવી ગતિવાળો. ત્વરિત, અત્યંત ઝડપી. ખેવૈયા, સાગર ખેડું, સુકાની. પાણી પંથો, પાણીના જેવી ગતિવાળો. પાઠ 20. જાદુઈ થેલો. સંકલિત છે. શબ્દાર્થ છે. કુતૂહલ, કશુંક નવું જોવા જાણવાની ઉત્કંઠા. કૌતુક એટલે નવાઈ ભરી વસ્તુ. સલામતી, સુરક્ષિતતા. કવચ, બખ્તર. ચોપાનિયું, 2-5 પાનાનું પતાકડું, પેમ્પલેટ. પણ, પ્રતિજ્ઞા. કિલકારી એટલે કિલકાર, આનંદભર્યો કલબલાટ. અથથી ઇતિ, પહેલાંથી છેલ્લે સુધી. પાઠ 21. મોતીમાળા. અહીંયા બધા લેખકના નામ આપ્યા જ છે. શબ્દાર્થ: સંપત એટલે સંપદ, સંપત્તિ, ધન દોલત. સાંપડવું, મળવું. અવસર, તક, લાગ, સમય, વખત, પ્રસંગ, ટાણું. ઢાલ એટલે પ્રહાર કે ઝટકો ઝીલવાનું ચામડાનું એક સાધન, રક્ષક વસ્તુ.
સરીખો સરખો જેવો, પરક બજામાં બીજાના તાબામાં બીજાની પાસે, ભીડ પડવી જરૂર પડવી મુશ્કેલીમાં મુકાવવું, પરવરદિગાર પાલનહાર પરમેશ્વર, પડઘો સામો અવાજ પ્રતિઘોષ પરછંદો, ઉન્નત ઊંચું લક્ષ્ય ધ્યેય નિશાન, ડગ ડગલું પગલું, સહસા અચાનક, વાહ્યા વહી જાય વાતમાં આવી જાય છેતરાઈ જાય, સતવાદી સત્યને રસ્તે ચાલનાર, પાંડવો 5 પાંડપુત્રો, કૌરવ ધૃતરાષ્ટ્રના 100 પુત્રો, સગળા બધા બલિ પ્રહલાદનો પૌત્ર, બાણાસુરનો પિતા, હરિચંદ સત્યવાદી રાજા હરિશ્ચંદ્ર, લંક શ્રીલંકા, વિભીષણ રાવણનો ભાઈ, સર્વે સર્વે બધા. અહીંયા પૂરક વાચનના પણ શબ્દાર્થ આપ્યા છે. અનંત અપાર, અપંગ અભંગ આખું અખંડ, રઢિયાળું સુંદર મોહક. બીજું રંગોળી, એના શબ્દાર્થ મનોહર સુંદર, ગાલીચો ઊનનું એક જાતનું પાથરણું, બાર શાખ બારણાનું ચોકટું, મુલક દેશ પ્રદેશ, રમણીય સુંદર મનોહર, તવંગર પૈસાદાર. ત્રીજું છે મા બાપને ભૂલશો નહીં. શબ્દાર્થ મુખ મોઢું, ચહેરો જન માણસ, અમૃત અમર કરે એવો માનેલો એક રસ, અમી અમૃત પુષ્પ ફૂલ, રાહ રસ્તો, ચાહના પસંદગી ઈચ્છા, મોંઘી પૂતળી. આના શબ્દાર્થ મસલત સાથે મળીને થતી વિચારણા, ઝવેરી ઝવેરાતનો વેપારી, શરત કરાર બોલી, ખાનદાન સારા ઘરનું, કીર્તિ ખ્યાતિ નામના, ચોમેર ચારે તરફ જીવ હેઠો બેઠો શાંતિ થઈ. તો આ રીતના આપણે સંપૂર્ણ મિત્રો ધોરણ 7 ગુજરાતીમાં જેટલા પણ શબ્દાર્થો રૂઢિપ્રયોગ કહેવત જે પણ આવે છે શબ્દ સમૂહ માટે એક શબ્દ, એ બધું જ જોયું. તો આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂરથી કહેજો. ધન્યવાદ.